ઉત્તરાયણને બસ ગણતરીના કલાકો બાકી છે। ગુજરાતી કલાકારોમાં ઉત્તરાયણના પર્વનો જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો। સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા અને મોના થીબા પતંગોત્સવના રંગે રંગાતા જોવા મળ્યા। બંને પતંગના પેચ લગાવ્યા। અપકમિંગ મૂવીને લઈને પણ તેઓ ઉત્સુક છે। ફિલ્મમાં ઉત્તરાયણને લઈને એક ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ ગીત પર હિતુ કનોડિયા અને મોના થીબા ઝૂમ્યા। કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ બાદ આ વર્ષે એક નવી જ કિકિયારી સંભળાવવાની છે અને એ છે આગો ખસ હવા આવા દે। શું વાત કરો છો હિતુભાઈ? અવાજ એટલે અમારી ફિલ્મ ફાટીને આવી રહી છે 31 જાન્યુઆરીએ અને એની અંદર આ અદ્ભુત ગીત છે જે એકદમ પરફેક્ટ છે આપણા ઉત્તરાયણ ફેસ્ટિવલ માટે। કોઈ પતંગવાળો આવી જાય ને એ આગો ખસ હવા આવા દે એટલે આ નવું એક વાક્ય મળી ગયું છે અને તમે પરફેક્ટ પકડ્યું રાજલબેન। એટલે આ ગીત આ પિક્ચર આ જે રીતની આખી ઘટના છે કે અમે મેલબર્ન ઓસ્ટ્રેલિયા જઈને શૂટિંગ કરીએ અને ગુજરાતી પિક્ચર એટમોસ ડોલ્બી સાઉન્ડ હોય અને એ પણ સ્પેશિયલ ઇફેક્ટ અમે લોકોએ ખૂબ અદ્યતન રીતે કરી હોય અને એની અંદર પણ પાછું મ્યુઝિકનું જે પણ બધું કામકાજ બેકગ્રાઉન્ડ સ્કોરનું થતું હોય એ બધું AR રહેમાન સાહેબના સ્ટુડિયો ચેન્નાઈમાં થતું હોય। આ પ્રકારનું એક અદ્ભુત ગુજરાતી પિક્ચર ફાટીને આવે છે અને એની અંદર મારી જેનાથી સૌથી વધારે ફાટે છે ને એ મારા ધર્મપત્ની પણ છે મારી સાથે અને સ્મિત પંડ્યાનો અદ્ભુત પરફોર્મન્સ છે। કિશોર કાકા આપણા અને હેમેન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દહિયા બધા દિગ્ગજ કલાકારોના દિગ્ગજ આની અંદર કામ કર્યું છે। આ ગીતનું હુક સ્ટેપ બહુ ફેમસ થયો છે, તો પ્લીઝ તમે ગીત ગાઈને અને અમારા દર્શકોને હુક સ્ટેપ પણ શીખવાડો તો આવતીકાલે બધા જ લોકો આ હુક સ્ટેપ કરે। યસ, હું કરું છું। જો આ રીતે છે, એ આઘો આઘો ખસ હવા આવા દે, અરે આઘો આઘો ખસ હવા આવા દે। આ રીતનો આખો હુક સ્ટેપ છે, કરો અને અમને મોકલો અમારા ઇન્સ્ટા ઉપર। મોના બેન, ખાસ કરીને હિતુભાઈએ કીધું કે તમારા હાથથી એમની બહુ ફાટે છે, હકીકત શું છે? તમને શું લાગે છે સાચે આ વાઘ જેવા આ શેર, હું એને કહું છું વાઘ જેવા માણસ મારાથી એમની ફાટે ના ફાટે ને મારી એમનાથી ફાટે છે? એ તો જંગલોનું તમે જોયું હશે, સિંહ ભલે બરાડા મારતો હોય પણ જ્યારે સિંહણ આવે ત્યારે સિંહની જે હાલત હોય છે ને એ તમે જોઈ લેજો। આ ઉત્તરાયણમાં પતંગના પેચ તો થતા હોય છે પણ નેનોના પેચ પણ લડાવતા હોય છે, આપ શું માની રહ્યા છો? યસ ધીસ ઇઝ આ છે ને મને ખબર છે। મેં જોયેલું છે કે એક અગાશીમાંથી બીજી અગાશીમાં ઉપર આમ તો બધા મમ્મી પપ્પાઓની રોકટોક હોય પણ આમ જુવાનિયાઓ હોય ને એ અહીંયાથી અહીંયા નેનના નેન પેચ લડાવતા હોય ને મ્યુઝિક વાગતું હોય ને પાછા રોમેન્ટિક મ્યુઝિક વગાડે। હા, હિતુભાઈએ વગાડ્યું છે ક્યારેક રોમેન્ટિક સોંગ? મારા દિલની ધડકન જ એટલી બધી લાઉડ હોય ને કે મ્યુઝિકની જરૂર નથી પડતી। આંખના પેચ એટલા લડાયા છે કે હવે ચશ્મા પહેરી છે કે અંદરથી એકબીજાને જોતા હોઈએ છીએ। પબ્લિકમાં તો છુપાવવું પડે ને થોડું। મેં એમની માટે બહુ જ સોંગ્સ વગાડ્યા છે, એમાંથી ક્યોંકિ તુમ હી હો, ક્યોંકિ આગો આગો ખસ હવા। આ મૂવીમાં તમારા ફાધરનો ડાયલોગ પણ છે અને સોંગ પણ છે જે બહુ જ ફેમસ છે અને બહુ જ બધા લોકોને પ્રિય છે, એ કયું સોંગ ગાઈને સંભળાવો? એ પાદરની આંબલી હેઠે ઢીંકટાકા ઢીંકટાકા ઢીંકટકા, હે પાદરની આંબલી હેઠે આવજેલી આવજેલી છોકરી કે હું હોઉં ઉપર ન તું હોય હેઠે, પછી ખૂબ જ સુંદર। ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ છે, લોકોને શું મેસેજ આપશો આપ? આપણો તહેવાર છે, આપણા દેશના લોકો આપણા ભારતના લોકો કમાય એવું કરો। ગરીબ માણસો ખૂબ મહેનત જહેદોજહદ કરીને આખા વર્ષની રાહ જોતા હોય કે ક્યારે ઉત્તરાયણ આવે અને અમારા ભારત દેશના ગરીબ માણસો મજૂરોના હાથની બનેલી દોરી વેચાય। એ દોરી વાપરો। આપણે ચાઇનીઝ દોરીઓમાં ના પડતા, બીજા દેશની દોરીઓમાં નુકસાન જ થાય છે બધી જ રીતના। લોકોને ઈજા પણ થાય છે, લોકો ખૂબ ઘાયલ થાય છે અને પૈસા જે આપણે આ તહેવારમાં આપવા જોઈએ ગરીબોને એ નથી થતું હતું। એટલે પ્લીઝ આપણા દેશની દોરી વાપરો, ચાઇનીઝ દોરીઓ રહેવા દો।
મોનાબેન એબીપી અસ્મિતાના દર્શકોને શુભકામના મકર સંક્રાંતિ માટે. યસ, એબીપી અસ્મિતાના બધા જ દર્શકોને મોના થીબા કનોડિયા તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. એન્જોય કરો પણ સેફ રહો. તો તમામ લોકો ઉત્તરાયણમાં એન્જોય કરો પરંતુ સેફટી સાથે, કારણ કે ઉત્તરાયણમાં આપની મજા બીજાના લોકો માટે સજા ના બની જાય તેનું ખાસ ધ્યાન રાખો. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.